હવે આપણે જોઈએ કે બહિર્ગોળ લેન્સ વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ સમજાવો. આ જ વસ્તુ આપણે આગળ અરીસામાં પણ શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીં જે લેન્સ આપેલો છે તે બહિર્ગોળ લેન્સ છે અને આપણે આગળ જે અરીસામાં ચર્ચા કરી રહ્યા તે અંતર્ગોળ અરીસા માટે હતું. આખું કોષ્ટક બંનેમાં એક જ સરખું છે. ફરક એટલો છે કે અહીં બહિર્ગોળ લેન્સ છે, જ્યારે અગાઉના પ્રકરણની અગાઉની વાતમાં અહીંયા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ હતો. એટલે બંને મિક્સ ન થાય તો ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ કે જો વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળે છે. તો જો વસ્તુ અનંત અંતરે મૂકવામાં આવશે તો પ્રતિબિંબ આપણને F2 ઉપર મળશે. આપણે અહીંયા આકૃતિ દ્વારા જોઈએ, હું અહીંયા તમને દરેક વસ્તુ એક જ આકૃતિમાં સમજાવવા માટેનો પ્રયત્ન કરું છું. આ આકૃતિ માત્ર સમજૂતી માટે છે, પરીક્ષામાં આવી આકૃતિ દોરવાની નથી. સૌથી પહેલા વસ્તુ અનંત અંતરે હોય માટે આપણે વસ્તુ અહીં આકૃતિમાં દર્શાવી શકીશું નહીં, પરંતુ તેનું જે પ્રતિબિંબ છે એ આપણને અરીસાની બીજી બાજુએ રહેલા મુખ્ય કેન્દ્ર અર્થાત F2 ઉપર મળે છે. બીજું, વસ્તુનું જે પ્રતિબિંબ છે તે એકદમ નાનું, અત્યંત સૂક્ષ્મ પ્રાપ્ત થાય છે. તો પરિમાણ અત્યંત સૂક્ષ્મ અને પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટું. દાખલા તરીકે તમને સમજૂતી માટે હું ઉદાહરણ આપું, જે પ્રવૃત્તિ તમે કદાચ નાનપણમાં કરી ચૂક્યા હશો. તમે એક બિલોરી કાચ લઈ અને સૂર્યનું પ્રતિબિંબ મેળવવા માટેનો પ્રયત્ન કર્યો હશે. તો તમને બિલોરી કાચની નીચેના ભાગમાં એકદમ નાનો કોઈ ટપકા જેવો ભાગ જોવા મળતો હતો. તો એ જે ટપકા જેવો ભાગ છે એ હકીકતમાં છે શું? કે સૂર્યનું પ્રતિબિંબ. હવે આપણે સમજી લઈએ કે આ લેન્સ છે. વસ્તુ તરીકે તમે શું લીધું? સૂર્ય, જે આપણા બહિર્ગોળ લેન્સથી અનંત અંતરે આવેલો છે. તેમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે તે બધા સમાંતર રહેશે અને બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થશે. આપાત થયેલા કિરણો એ અહીંયા બધા એક બિંદુએ એકત્રિત થશે, જ્યાં આપણને સૂર્યનું એકદમ નાનકડું બિંદુ પ્રતિબિંબ પ્રાપ્ત થશે. તો આ પહેલી જે રચના છે આપણી, તેનું એક ઉદાહરણ મેં તમને માહિતી માટે આપ્યું. હવે આપણે સેકન્ડ નંબર વાત કરીએ. જો વસ્તુને 2F1 થી દૂર મૂકવામાં આવે, એટલે કે અહીં આગળ આપણે અહીં વસ્તુને આ રીતના દર્શાવીએ છીએ. તો જો વસ્તુને 2F1 થી એટલે કે C1 કેન્દ્ર 1 થી દૂર મૂકવામાં આવે તો પ્રતિબિંબ આપણને F2 અને 2F ની વચ્ચે એટલે કે અહીં આગળ, હવે એક્ઝેક્ટ વચ્ચે નથી વાત કરતા, F2 અને 2F ની વચ્ચે કોઈ પણ સ્થાને આપણને અહીંયા પ્રાપ્ત થઈ શકે છે. 2F2 એટલે C2 બંનેની વચ્ચે પ્રાપ્ત થઈ શકે છે. અને તમે અહીં જોઈ શકો છો કે પ્રતિબિંબ આપણને મુખ્ય અક્ષની નીચે મળે છે, અને એટલા માટે આપણે એનો પ્રકાર કહીશું વાસ્તવિક અને ઉલટું. બીજો આકૃતિમાં તમે જોઈ શકો કે વસ્તુ કરતા મેં પ્રતિબિંબ નાનું બતાવ્યું છે, માટે પરિમાણ વસ્તુ કરતા નાનું. ત્રીજા નંબરની વાત કરીએ. વસ્તુ 2F1 ઉપર મૂકવામાં આવે. દરેક વખતે વસ્તુનું કદ એક સરખું રાખું છું. 2F1 એટલે કે C1 ઉપર મૂકવામાં આવે તો આપણને 2F2 ઉપર એટલે કે અહીં C2 ઉપર પ્રાપ્ત થાય છે. અહીં પણ તમે જોઈ શકો કે પ્રતિબિંબ મુખ્ય અક્ષની નીચે છે, માટે વાસ્તવિક અને ઉલટું મળશે. વસ્તુના કદ જેટલું પ્રાપ્ત થશે. ચોથા નંબરની વાત કરીએ આપણે તો F1 અને 2F1 ની વચ્ચે, F1 અને 2F1 ની વચ્ચે અહીંયા વસ્તુ મૂકવામાં આવે તો આપણને પ્રતિબિંબ 2F2 એટલે કે C2 થી દૂર મળે છે. અહીં પણ પ્રતિબિંબ મુખ્યથી નીચે છે, માટે વાસ્તવિક અને ઉલટું. અને વસ્તુ કરતા કદમાં કેવું દેખાય છે? મોટું. પાંચમો નંબર. જો વસ્તુને આપણે F1 ઉપર મૂકી દઈએ તો આપણને વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે, જેને આપણે આકૃતિમાં દર્શાવી શકાય નહીં. બીજું, તેનું પરિમાણ તમે જો તો વસ્તુ કરતા ખૂબ જ મોટું હશે અને પ્રકાર હશે વાસ્તવિક અને ઉલટું. છેલ્લો અને છઠ્ઠો નંબર. જો વસ્તુને F1 અને O ની વચ્ચે મૂકવામાં આવે, F1 અને O ની વચ્ચે મૂકવામાં આવે તો આપણને વસ્તુનું પ્રતિબિંબ લેન્સની જે બાજુએ વસ્તુ હોય તે જ બાજુએ પ્રાપ્ત થશે. પરિમાણ વસ્તુ કરતા મોટું મળશે
અને પ્રકાર અહીં બદલાઈ જશે, આભાસી અને ચતુપ્રાંત થશે. હવે આપણે આ દરેકની આકૃતિ વિશે ચર્ચા કરીશું. કોઈ પણ એક આકૃતિ તમને બે ગુણની અંદર અલગથી પૂછી શકાય છે, જે આપણે અરીસામાં શીખી ગયા હતા એ જ પ્રમાણે. તો હવે આપણે દરેક વિશે અલગ અલગ માહિતી પ્રાપ્ત કરીશું. અહીં આપણને 6 માંથી હું તમને 3 આકૃતિ દોરીને બતાવું છું. બાકીની 3 તમારે હોમવર્કમાં જાતે દોરવાની રહેશે. હું જે તમને 3 આપું છું દોરીને, એ પરીક્ષા માટે આયુક્ત આકૃતિઓ છે. સૌથી પહેલા આપણે વાત કરીએ નંબર 2. તો પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને 2f1 થી દૂર મૂકવામાં આવે તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ સમજાવો અથવા તો જણાવો. તો આપણે અહીં સૌથી પહેલા આકૃતિ દોરી દઈએ. આ એક બહિર્ગોળ લેન્સ, આ તેની મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ સેન્ટર O, અહીં f1, અહીં 2f1, તેને આપણે દર્શાવીશું f વડે. મિત્રો યાદ સાથે રાખજો, OF1 નું જેટલું જ અંતર છે એટલું જ અંતર f1 અને 2f1 વચ્ચે હોવું જોઈએ. એટલું જ અંતર સામેની સાઈડ ઉપર અહીં f2 અને અહીં 2f2, જેને આપણે C2 કેન્દ્ર નંબર 2 વડે દર્શાવીએ છીએ. આપણે વસ્તુને ક્યાં મૂકવાની છે? 2f1 થી દૂર. એટલે 2f1 છે એનાથી દૂર આપણે અહીં વસ્તુ મૂકીશું, જેનું નામ આપણે આપી દઈએ A B. હવે આ પ્રતિબિંબ મેળવવા માટે યાદ રાખો, બિંદુ A માંથી આપણે બે જ કિરણ દોરવાના છે. આગળના પ્રશ્નમાં શીખી ગયા તે પ્રમાણે પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોવું જોઈએ. અને આપણે શીખી ગયા કે જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય તો તે વક્રીભવન પામીને f2 માંથી પસાર થશે. બીજા કિરણની વાત કરીએ તો જો આપણે f1 માંથી કિરણ આપાત કરીશું તો તે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર જશે. હવે આ બંને કિરણો ભેગા ક્યાં થાય છે? અહીં આગળ. તો ત્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ પ્રાપ્ત થશે, એનું નામ રાખીશું આપણે a' b'. તો તમે જોઈ શકો છો કે વસ્તુ આપણે ક્યાં મૂકી? 2f1 થી દૂર. પ્રતિબિંબ ક્યાં મળ્યું? f2 અને 2f ની વચ્ચે. f2 અને 2f ની વચ્ચે. વસ્તુ કરતા નાનું, તમે જોઈ શકો વસ્તુ કરતા અહીંયા પ્રતિબિંબ નાનું છે ને મુખ્ય અક્ષની નીચે તરફ ઉલટું છે, માટે વાસ્તવિક અને ઉલટું. તો આટલી આકૃતિ દોરવાની. નીચે તમારી વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવવાના. એટલે 2 ગુણ આપણે રેડી. હવે આપણે બીજી આકૃતિ દોરીશું. હવે આપણે જોઈએ નંબર 4 નંબરની આકૃતિ. જો વસ્તુને f1 અને 2f1 ની વચ્ચે મૂકવામાં આવે, f1 2f1 ની વચ્ચે અહીંયા વસ્તુ મૂકવામાં આવે છે. વસ્તુનું નામ આપણે આપી દઈએ છીએ A B. પ્રતિબિંબ મેળવવા માટે બિંદુ A માંથી બે કિરણ પસાર કરીશું. પહેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર, અને અગાઉ શીખી ગયા તે પ્રમાણે મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ થાય તો તે વક્રીભવન પામીને શું થશે? f2 માંથી પસાર થશે. સેકન્ડ નંબરના કિરણની વાત કરીએ આપણે તો જો બીજું કિરણ, અને જરા લંબાવી દો, જો બીજું કિરણ બિંદુ O માંથી પસાર કરીશું તો આપણે આગળ શીખી ગયા કે O માંથી પસાર થયેલું કિરણ એ સીધું પસાર થઈ જશે. હવે આપણે જોઈશું તો આ બંને વક્રીભૂત થયેલા કિરણો એ અહીં ભેગા થાય છે, તો ત્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ મળે છે A' અને આપણને આખું પ્રતિબિંબ મળશે a' b'. તો તમે જોઈ શકો કે વસ્તુ આપણે ક્યાં મૂકેલી છે? f1 અને 2f1 ની વચ્ચે. પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે? 2f2 થી દૂર. 2f2 થી દૂર. વસ્તુ કરતા પ્રતિબિંબ આપણને મોટું મળે છે, મુખ્ય અક્ષની નીચે, માટે વાસ્તવિક અને ઉલટું. તો આ રીતે આકૃતિ દોર્યા બાદ તમારે વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ 4 વસ્તુ લખવાની રહેશે, જેથી આપણને આકૃતિના 2 માર્ક આપણને
જરા મળશે. હવે આપણે લાસ્ટ એક આકૃતિ દોરીએ. જો વસ્તુને F1 અને O ની વચ્ચે મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળશે? તો આ F1 અને આ O બંનેની વચ્ચે આપણે અહીંયા વસ્તુ મૂકીએ છીએ A B. પ્રતિબિંબ મેળવવા માટે બિંદુ A માંથી નીકળતા બે કિરણો દોરીશું. પહેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે અને આપણને ખબર છે કે સમાંતર આપાત થયેલું કિરણ જે વક્રીભૂત પામી અને F2 માંથી પસાર થશે. બીજા કિરણની વાત કરીએ તો બિંદુ A માંથી કિરણ O માં પસાર કરીશું અને આપણને ખબર છે કે O માંથી પસાર થઈ તે સીધું પસાર થઈ જશે. અહીં તમે જોઈ શકો છો કે આ બંને કિરણો ને આગળની તરફ લંબાવતા તે ભેગા થતા નથી. તો આ બંને કિરણોને આપણે પાછળની સાઈડ લંબાવી દઈએ. તો આ બંને અહીં ભેગા થાય છે અને જ્યાં ભેગા થાય ત્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ મળે છે. તો એ બિંદુ A હોય તો તેનું પ્રતિબિંબ થશે A'. તો આ રીતે આપણને આખી વસ્તુ A B નું પ્રતિબિંબ A' B' પ્રાપ્ત થશે. તો તમે અહીં જોઈ શકો કે જો વસ્તુને F1 અને O ની વચ્ચે મૂકવામાં આવે છે તો પ્રતિબિંબ વસ્તુ લેન્સની જે તરફ હોય તે બાજુ, એનો મતલબ કે વસ્તુ આ બાજુ છે તો પ્રતિબિંબ આ બાજુ જ મળશે. અત્યાર સુધીની દરેક આકૃતિમાં આપણને પ્રતિબિંબ લેન્સની બીજી સાઈડ મળતું, અહીં આપણને એ જ સાઈડ ઉપર મળશે. પ્રતિબિંબનું પરિમાણ જોઈએ તો વસ્તુ કરતા મોટું, અહીં વસ્તુ AB જેટલી છે જે પ્રતિબિંબ A' B' જેટલું છે. પ્રકારની વાત કરીએ તો આભાસી અને ચત્તુ. હંમેશા પ્રતિબિંબ જ્યારે ચત્તુ મળે ત્યારે હંમેશા કેવું હશે? આભાસી. જો ઉલટું હોય તો જ આપણને કેવું મળશે? વાસ્તવિક. એટલે આ એક આકૃતિ છે એ પણ પરીક્ષા માટે IMP છે. તો મેં તમને જે ત્રણ આકૃતિ શીખવાડી જે પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય તે બે આકૃતિઓ છે. બાકીની જે ત્રણ આકૃતિઓ છે એ તમારે હોમવર્કમાં જાતે દોરવાની રહેશે. તો આ રીતે દરેક આકૃતિ તમને અલગથી બે ગુણમાં પરીક્ષામાં પૂછી શકાય છે. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.